આપણે નીકળી ગયા છું જુનાગઢ જવા માટે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. બે ગાડી. A few moments later. તો આપણે આવી ગયા છીએ અત્યારે રંગોળા સાઈડ. ભાવનગરથી નીકળી ગયા છે ને આપણી રહી બે બાઈકો. એ હોટલ આગળ વિશ્રામ લીધો છે તો મળીએ. One eternity later. આપણે પહોંચી ગયા છીએ જેતપુરમાં. વાહ વાહ, ટાઈટ ભૂકા કાઢે છો બાપુ, ગમે એવું હોય. શું કેવું? ટાઈટ એટલે ટાઈટ યાર. આમ જો કેટલું કેટલું પહેર્યું છે ને તો એ ફૂફાડા નાખ્યો છે. ટાઈટ એવી ટાઈટ છે. જમવામાં એક જગ્યાએ ચેક કર્યું, બહુ મજા ન આવી, બીજી જગ્યાએ જ આવી શકે. આવું ખાવું મોડું શું ખાવું હે? તો એને ઘરખું ખાવી, સારી જગ્યાએ જ આવી, પેટ પૂજા કરીએ. ટૂંક સમયમાં બતાવું તમને શું ખાવું છે. અને અહીંથી જ્યાં જ આવીશું 30 કિલોમીટર રહ્યું છે. 30 કિલોમીટર ટાઈટ સહન કરવાની થઈ ગઈ. કપાઈ જાય આરામ મળીએ ત્યારે જેતપુરની બજારમાં આટા મારી જાઓ. પહોંચીએ દરિયા કેમ સવાલ જ નથી ને. આનંદ તો પેટ પૂજા કરીને આપણે નીકળી ગયા છીએ. અહીંથી જઈશું આપણે જુનાગઢ, 30 કિલોમીટર છે. પેટ પૂજા કરી લીધી છે વ્યવસ્થિત. તો જેતપુરથી રજા લઈને આપણે પહોંચી ગયા હતા જુનાગઢ. અને આ છે ત્યાંનો ફેમસ કાવો, રજવાડી ઠાઠમાં ભાઈ બનાવે છે, જેમ તમે જોઈ રહ્યા છો. તો રાતે થોડોક આપણે આરામ કરીને વહેલી સવારે નીકળી ગયા હતા ગિરનાર ચડવા માટે. તો આવો હવે તમને બતાવું ગિરનારના નજારા. હાલ હવે વાંધો ને, ઉપર જઈને તમ તારે બોલાવશું. હા કાળુ, હવે તમ તારે બોલાય. જય વાહ કાળુ ભા વાહ. સંત સુરા, જય હનુમાનજી મહારાજ. સંત શ્રી સ્વામી સમર્થ ગિરનાર. જય શ્રી કાલ ભૈરવ. વાહ હાલા હુલ નજારો હો ભાઈ. અડીખમ ગિરનાર. જોઈ લે, હા હા મંકી બેઠા જો. વાહ